जे गगन में महके पवन में हर एक मन में सद्भावना। નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત એમાં આપણે છેલ્લે લેક્ચર જોયો હતો. તો એમાં આપણે જોયું હતું વિદ્યુત પ્રવાહ કોને કહેવાય, સુવાહકની અંદર વિદ્યુત પ્રવાહનું વહન કેવી રીતે થાય, અને આજે આપણે હવે આગળ વધીશું ઓહમનો નિયમ કોને કહેવાય, ત્યારબાદ વિદ્યુત અવરોધ પરિમાણ ઉપર કેવી રીતે આધાર રાખે એની ચર્ચા કરીશું. ઓહમનો નિયમ આપણે 10મા ધોરણમાં ભણી જ ગયા છીએ. ચાલો ફરીવાર પહેલા આપણે ઓહમનો નિયમ લખી નાખી તો આપણને ખબર છે ઓહમનો નિયમ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકના બે છેડા વચ્ચે નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તેમાંથી પસાર થતા પ્રવાહ આઈના સમપ્રમાણમાં હોય છે. નિયમ આપણને ખબર છે 10મા ધોરણમાં ભણી ગયા હતા. સમપ્રમાણમાં હોય છે એટલે કે કોઈ વાહક અથવા સુવાહક એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એના બે છેડા વચ્ચે કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય જ. તફાવત હોય તો જ વહન થાય. કોઈ પણ હોય, વિદ્યુત પ્રવાહ હોય, પાણી હોય કે પછી ઉષ્મા પ્રવાહ હોય. આપણા ઘરે પાણીની ટાંકી હોય તો અમુક ઊંચાઈ રાખી. શું કામ? ઊંચાઈનો તફાવત થાય તો જ પાણી આવે. પણ આ ટાંકીને તમે નીચે રાખો અને એ ટાંકીની બરોબર ઉપર જ નળ રાખો તો પાણી ન આવે. કેમ? કારણ કે જ્યાંથી તમારે પાણી લેવું છે એ નળ અને જ્યાંથી પાણી આવે એ પાણીની ટાંકી બંને એક જ ઊંચાઈ ઉપર, એટલે પાણી ન આવે. પરંતુ એ નળને નીચે રાખવામાં આવે, ટાંકી ઉપર હોય તો બંને વચ્ચે કંઈક ઊંચાઈનો તફાવત થયો તો તરત જ પાણીનું વહન થાય. આવું જ કંઈક વિદ્યુત પ્રવાહમાં હોય. વિદ્યુત પ્રવાહમાં પણ તફાવત જોઈએ, પરંતુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય. એ તફાવત કેટલો હોય તો કે એમાંથી જે પ્રવાહ પસાર થાય એના સમપ્રમાણમાં. તફાવતને હું વી કહું, વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે વી કહીશું, એને વોલ્ટેજ કહેવાય. બરાબર? તમારે ચેપ્ટર નંબર 2માં આવશે એટલે ખબર પડશે. જોકે ધોરણ 10માં પણ આવી જ ગયું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એને આપણે વી વડે દર્શાવશું. એ સમપ્રમાણમાં છે. કેના સમપ્રમાણમાં? વિદ્યુત પ્રવાહ આઈના. ચાલો તો વી ચલે છે આઈ થયું, સમપ્રમાણ દૂર કરી નાખી અને અચળાંક આર મૂકી. જ્યાં આર એટલે સમપ્રમાણતાનો અચળાંક, જેને આપણે વિદ્યુત અવરોધ તરીકે પણ ઓળખીએ છીએ. વિદ્યુત અવરોધ. બરાબર? જેનો એકમ શું થાય એ એકમ પણ લખી નાખીએ આપણે. તો એકમ એનો ઓહમ નામના વૈજ્ઞાનિકની યાદમાં ઓહમ લખાય આ રીતે, ઓહમ. બરાબર? ઓહમ વડે પણ દર્શાવાય. બીજો એકમ આના જ આધારે બીજો એકમ શું થાય? આરને કરતા કરો તો આઈ ગુણાકારમાં, આ બાજુ આવશે તો ભાગાકારમાં. વીના છેદમાં આઈ બરાબર આર. તો આ એક બીજું સૂત્ર થઈ ગયું. તો આના આધારે બીજો એકમ શું થઈ જાય વિચારો? આરનો એકમ. વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ, પ્રવાહનો એકમ એમ્પિયર, વોલ્ટના છેદમાં એમ્પિયર. એટલે એનું પારિમાણિક સૂત્ર પણ તમને હવે જાતે આવડી જવું જોઈએ. બરાબર? હવે તકલીફ એ પડશે તમને કે સાહેબ વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર કઈ રીતે? તો ઉપાધિ ના કરશો, ચેપ્ટર નંબર 2 ચાલશે એટલે તમને ફટાફટ વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર આવડી જશે. એ આવડશે એટલે તમને અવરોધનું પણ પારિમાણિક સૂત્ર આવડી જશે. બરાબર? ચાલો આ વાત કરી. અને બીજું એક ખાસ કે ભાઈ અવરોધ શેના ઉપર આધાર રાખે? તો ખાસ યાદ રાખજો, અવરોધ તાપમાન ઉપર આધાર રાખે, દ્રવ્યની જાત ઉપર આધાર રાખે, દ્રવ્યની જાત, તાપમાન અને પરિમાણ ઉપર. પરિમાણ એટલે લંબાઈ, પહોળાઈ, ક્ષેત્રફળ.
આ ત્રણ બાબત ઉપર અવરોધ આધાર રાખે, ખાસ યાદ રાખશું આપણે. લોખંડ હોય એની જગ્યાએ એલ્યુમિનિયમ હોય તો બંનેમાં વધુ ઓછો પ્રવાહ પસાર થઈ શકે, કારણ કે બંનેનો અવરોધ એટલે રોકવો, પ્રવાહને રોકવાની એક ગુણધર્મ, એક ક્ષમતા, એને આપણે અવરોધ કહી શકાય. બરાબર? તો એ દરેકમાં અલગ અલગ હોય. દ્રવ્યની જાત બદલાઈ જાય, તાપમાન બદલાય તો પણ અવરોધનું મૂલ્ય બદલાય. એ આપણે આગળ ભણવાના છીએ. બરાબર? તાપમાન અને અવરોધનો સંબંધ શું છે આ ચેપ્ટરમાં આપણે આગળ એના વિશે સંબંધ ભણીશું ત્યારે ખ્યાલ આવશે. તો આપણે આ વાત કરી, ઓહમનો નિયમ લખ્યો, વિદ્યુત અવરોધ કોને કહેવાય, એનો એકમ, પારિમાણિક સૂત્ર અને કેના ઉપર આધાર રાખે. હવે એ લખીએ કે વિદ્યુત અવરોધ પરિમાણ ઉપર આધાર રાખે, પરંતુ કેવી રીતે આધાર રાખે છે એની હવે આપણે ચર્ચા કરવાની છે. આટલું ક્લિયર થઈ ગયું? તો હવે આ તો 10મા ધોરણમાં આવી ગયું હતું, તો આટલું મારે રિપીટ કરાવવું નહીં પડે. બરાબર? તો આટલું હવે તમારી બુકમાં નોંધી લેજો. હજી આ પ્રશ્ન પૂર્ણ નથી થયો, હજી આ પ્રશ્ન બાકી છે, એટલે હું આ કાઢી અને ફરીથી લખું. બરાબર? અહીંયાથી આગળ આપણે પ્રશ્નની શરૂઆત કરીએ. આટલો કાઢી નાખું પ્રશ્ન. ચાલો, તો હવે આપણે એ જોઈએ કે વિદ્યુત અવરોધ પરિમાણ એટલે લંબાઈ, ક્ષેત્રફળ, પહોળાઈ, કદ, એના ઉપર કેવી રીતે આધાર રાખે. તો એના માટે આપણે સૌપ્રથમ L લંબાઈ અને A આડછેદનું સુવાહક વિચારો કે જેની લંબાઈ L જેટલી હોય, આડછેદનું ક્ષેત્રફળ A જેટલું હોય, એવો એક સુવાહક વિચારો. રેડી? હવે સમજો, એવો હું સુવાહક અહીંયા દોરું. ખબર પડી? આ રીતે આમ ક્રોસમાં દોરેલો છે. ચાલો આમ રાખો. હજી રેડી? આમ સાઈડમાં આડો રાખેલો આ સુવાહક છે, એને મેં આમ થોડું ક્રોસમાં રાખ્યો. રેડી? તો આ જે સુવાહક છે એની લંબાઈ L છે, એટલે આ લેન્થ રહી L જેટલી છે, અને આડછેદનું જે ક્ષેત્રફળ રહ્યું આ બાજુનું એ A જેટલું. તો હવે શું કરવું બરાબર સમજો. આવો ને આવો હજી એક બીજો L લંબાઈનો આડછેદ, L લંબાઈ અને A જેટલો આડછેદ હોય એવો એક હજી એક સુવાહક લઉં. એ સુવાહકને બરાબર આની પાસે જ ગોઠવી દઉં, એકબીજાને અડોઅડ ગોઠવી દઈ. બરાબર? એટલે લખશું હજી તદ્દન આવો જ એટલે L લંબાઈ અને A આડછેદ, આવો જ બીજો સુવાહક, બીજા સુવાહકને આકૃતિ મુજબ પાસે ગોઠવો. સમજો બરાબર? પેલા આપણે શું કર્યું? એક L લંબાઈ અને A આડછેદનો સુવાહક વિચાર્યો. એક કામ કરીએ, પેલા આપણે એકને દોર નાખી. ટેક્સ્ટ બુકમાં ખરેખર ભેગી જ આકૃતિ આપેલી છે, હું એક આકૃતિ દોરતા જઈએ એટલે તમને ખ્યાલ આવે. ચાલો, આપણે L લંબાઈ અને A આડછેદ દોરવો છે, એટલા માટે આપણે આ રીતે દોરીએ. સોરી. ચાલો, દેખાય છે? આ A આડછેદ અને L લંબાઈ. બરાબર? L લંબાઈ અને A આડછેદનો સુવાહક વિચાર્યો. ચાલો, તો આના માટે કંઈક અવરોધ હોય. ધારો કે આમાંથી વિદ્યુત પ્રવાહ I જેટલો પસાર થાય, જેમાંથી
આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે, આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે અને બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જેટલો છે. ચાલો, પ્રવાહ I છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે, તો આનો અવરોધ કેટલો થાય? એના અવરોધને હું R દર્શાવી દઉં તો V ના છેદમાં I થાય, ઓહમના નિયમ પ્રમાણે. V = I R હતું, મારે R જોતો હતો. આને ઘડીક સમીકરણ 1 આપી દે, કમ્પ્લીટ. હવે આવો ને આવો એક બીજો સુવાહક લઈએ. આવો ને આવો એટલે એની લંબાઈ L હોય, આડછેદનું ક્ષેત્રફળ A હોય. એ બંનેને હું પાસ પાસે ગોઠવી દઉં, પાસ પાસે. ચાલો, એટલે લખશું તદ્દન આવો જ બીજો સુવાહક, બીજા સુવાહકને પાસ પાસે ગોઠવો, જે આકૃતિમાં દર્શાવેલું છે. હવે જો તો એવી જ આકૃતિ દોરું, બરાબર. આ એક આડછેદ તો હતો જ આપણી પાસે, એક સુવાહક હતો, આ એક સુવાહક હતો L લંબાઈ અને એનો. આવો ને આવો બીજો હું સાઈડમાં બંનેને પાસે ગોઠવી દીધા મેં, બરાબર. હવે જોઈજો, આ એવો ને એવો બીજો લીધો હે, દેખાય છે? આ એક આડછેદ હતો, આવી રીતે આવો ને આવો પાછળ ને પાછળ બીજો મેં જોઈન્ટ કરી નાખ્યો, છોડી દીધો. આની લંબાઈ L, આની લંબાઈ L, આનું આડછેદનું ક્ષેત્રફળ A, આનું આડછેદનું ક્ષેત્રફળ A. એટલે તમને આ ભાગ દેખાશે ને, એ જોઈન્ટ થઈ ગયો, ખબર પડી? તો આની લંબાઈ L હતી, આની લંબાઈ L, આનું આડછેદનું ક્ષેત્રફળ A, આનું આડછેદનું ક્ષેત્રફળ A છે, બરાબર. તો હવે શું થાય, બરાબર સમજો, જે આકૃતિમાં દર્શાવેલું. તો હવે આ એકમાંથી I પ્રવાહ પસાર થતો, તો હું આમાંથી I જેટલો પ્રવાહ પસાર કરું તો એ જ પ્રવાહ આમાંથી પણ પસાર થશે, એટલે બીજા ચોસલામાંથી પણ I જેટલો જ પ્રવાહ પસાર થાય. એટલે લખશું, હવે અહીં બંને ચોસલામાંથી I જેટલો જ પ્રવાહ પસાર થશે. બંને I જેટલો પ્રવાહ. અહીં બંનેની લંબાઈ કેટલી છે? અહીં બંનેની લંબાઈ ટોટલ લંબાઈ, બંનેથી ટોટલ લંબાઈ કેટલી થઈ? 2L થઈ. બંનેથી લંબાઈ કેટલી થઈ? 2L. એટલે આપણે શું કર્યું? આપણે ચેક કરવાનું છે કે અવરોધ પરિમાણ એટલે લંબાઈ કે ક્ષેત્રફળ. પેલા L લંબાઈ લીધી તો અવરોધ આટલો હોય, બરાબર. હવે આપણે બીજા કેસમાં શું કરીએ કે લંબાઈ હું ડબલ કરી નાખું, લંબાઈ ડબલ કરું તો અવરોધમાં શું ફેરફાર થાય છે આપણે આ ચેક કરવાનું. જો અવરોધ બદલાય તો તરત કહી શકશું કે લંબાઈ ઉપર સમપ્રમાણે વ્યસ્ત પ્રમાણે કેવો આધાર રાખે. રેડી? તથા હવે સમજો, તથા ચાલો આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V, આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ V થાય, કારણ કે આમાંથી પ્રવાહ I એટલે આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ V. જેમાંથી પ્રવાહ I પસાર થાય એના વોલ્ટેજ V છે, તો આમાંથી નહીં પ્રવાહ I પસાર થાય તો આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ V થાય. તો ટોટલ વોલ્ટેજ કેટલા થાય? આખા સંયુક્ત ચોસલાના તથા સંયુક્ત ચોસલાના વોલ્ટેજ અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 2V થાય. સમજો, હજી કહું, આમાંથી પ્રવાહ I પસાર થયો, એ જ પ્રવાહ અહીંયાથી પસાર થાય, એટલે કે પ્રવાહ 2I નો થાય. કેમ નો થાય? તમે અહીંથી 1 લીટર પાણી પસાર કરો, એ જ પાણી અહીંયા આવે. ટોટલ કેટલું પાણી હોય? 1 લીટર જ હોય. તમે આમાં ગણી લ્યો, હાલો આમાં 1 લીટર, એ પાણી હજી અહીં પહોંચ્યું જ ન હોય. તમે આમાં ગણો તો એ પાણી અહીંથી નીકળી ગયું છે, એટલે પાણી તો 1 લીટર જ થાય. અર્થ સમજાય છે? ખબર પડી? એટલે પ્રવાહ તો I જેટલો જ કહેવાય, ટોટલ પ્રવાહ.
પરંતુ આમાંથી પ્રવાહ પસાર થયો એટલે આના બે છેડા વચ્ચે વોલ્ટેજ હશે. આમાંથી નહીં પસાર થાય એટલે આના બે છેડા વચ્ચે વોલ્ટેજ હોય એટલે ટોટલ વોલ્ટેજ 2 વોલ્ટેજ થઈ જાય. તો નવો અવરોધ એટલે આ ટોટલ ચોસલાનો અવરોધ. ચોસલાના અવરોધને RC કહી દો. કોમ્બિનેશન આ બંને ચોસલાનું સંયુક્ત અવરોધ એટલે RC કીધું. R ડેશ કયો તો પણ ચાલે. તો અવરોધ એટલે શું થાય? વોલ્ટેજના છેદમાં પ્રવાહ. હું ટોટલ નવો અવરોધ એટલે સંયુક્ત ચોસલાની વાત કરું. સંયુક્ત ચોસલાનો અવરોધ, બરાબર. હું આની વાત કરું સંયુક્ત ચોસલા આખાના. તો આખાના વોલ્ટેજ લેવાનો હોય. આખાના વોલ્ટેજ કેટલા છે? 2 વોલ્ટ છે. આ 2 વોલ્ટ છે. આખાઈનો પ્રવાહ કેટલો છે? આખાનો પ્રવાહ I છે. I રેડી. તો જો તો V ના છેદમાં I એટલે સમીકરણ 1 ઉપરથી R થઈ ગયા એટલે 2R થયા, કારણ કે સમીકરણ 1 R સમજાણું. તો આનો અર્થ શું થયો? જો એક બાબત સ્પષ્ટ થઈ ગઈ. તમે લંબાઈ L લીધી હતી ત્યારે અવરોધ R હતો. લંબાઈ L નહીં 2L લંબાઈ કરી નાખી, 2L લંબાઈ, તો અવરોધ ડબલ થઈ ગયો. આનો અર્થ શું થયો? લંબાઈ બમણી કરતા અવરોધ બમણો થયો. લંબાઈ વધારો તો અવરોધય વધે. એટલે અવરોધ અને લંબાઈને સંબંધ કેવો થયો? સમપ્રમાણ. એટલે તેથી કહી શકાય કે લંબાઈ બમણી કરતા અવરોધ બમણો થાય છે. અવરોધ બમણો થાય છે એટલે કે R ચલે છે L કહેવાય. કારણ કે લંબાઈ વધે તો અવરોધે વધ્યો એટલે અવરોધ રહ્યો એ લંબાઈના સમપ્રમાણમાં થયો. આ એક પરિમાણ ઉપર અવરોધ કેવી રીતે આધાર રાખે? લંબાઈ ઉપર ખબર પડી જાય કેવી રીતે આધાર રાખે. આટલું ક્લિયર? હજી આ બરાબર સમજી લેજો. આપણે લંબાઈ ડબલ કરી દીધી. મારે આખાની વાત કરવી હતી. અહીંયા પ્રવાહ હોય એ જ પ્રવાહ અહીંયા રહેવાનો હોય. અહીંના વોલ્ટેજ છે એ અહીં નથી રહેવાના. અહીંના 2 વોલ્ટેજ એ અહીંના છે, અહીંયાના એ અલગ થયા. અહીંયા જે પાણી પસાર કરું એ જ પાણી અહીંયાથી નીકળે એટલે પાણી તો એની જ રહ્યું એટલે આ જેટલું જ રહ્યું કહેવાય. અર્થ સમજાણો? વોલ્ટેજ અહીંયા V છે તો અહીંયા V છે એટલે V વત્તા V એટલે 2V વોલ્ટેજ થઈ ગયા. કમ્પ્લીટ. હવે આપણે શું કરી? હવે ક્ષેત્રફળ બદલાવી તો શું થાય એ જોઈએ. તો હવે શું કરી? હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાલો આકૃતિ મુજબ આ જે A લંબાઈનું ચોસલું હતું એને હું 2 કટકા કરી નાખું. એવી રીતે કટકા કરું હું જેથી એનું આડછેદનું ક્ષેત્રફળ અડધું થઈ જાય. એટલે 2 ટુકડા મળે ને મને. વચ્ચેથી આમ કટિંગ કરો એટલે એક ઉપરનો ટુકડો અને એક નીચેનો, એટલે આડછેદનું ક્ષેત્રફળ અડધું થઈ જાય. એવા 2 ટુકડા લઈ. રેડી? આકૃતિ મુજબ હવે હું આકૃતિ દોરું એ મુજબ A/2 ક્ષેત્રફળ થાય. A/2 ક્ષેત્રફળ અને L લંબાઈ ના 2 ટુકડાઓને જોડો. પેલા આ દોર નાખો ને વચ્ચેથી કટિંગ કરી નાખવાનું. રેડી? ચાલો તો આપણે આ દોરી જોઈજો. હવે સમજો. આને આપણે આમ જવા દીધું. આ લંબાઈ L જ હતી. લંબાઈ તો એટલી જ રાખી. વચ્ચેથી કટિંગ કરો એટલે આ કટિંગ આ રીતે થાય છે. એટલે ઉપરનું ક્ષેત્રફળ A/2, નીચેનું ક્ષેત્રફળ A/2. અર્થ સમજાણો? ઉપરનું આ એક ચોસલું થઈ ગયું અને નીચેનું આ એક ચોસલું થઈ ગયું. 2 ચોસલા દેખાય છે. કટિંગ કરી નાખે. A/2 લંબાઈ તો L જ છે બેયની. હવે સમજો. હવે શું કરવાનું? આ આખું ચોસલું તો હતું જ આપણી આગળ, એનો અવરોધ તો આ ખબર જ છે. અહીંયા શું કર્યું? એક ચોસલું એ તો જે હતું એ જ છે, એનો અવરોધ ખબર હતી એટલે આપણે આ કેસમાં શું કર્યું? આખાઈનો અવરોધ શોધ્યો. રેડી? હવે અહીંયા આખાઈનો અવરોધ નહીં શોધું. કેમ? કારણ કે આખું એટલે શું થઈ ગયું? L લંબાઈ અને ક્ષેત્રફળ A, તો એનો અવરોધ તો R ખબર જ છે.
તો અહીંયા હું શું કરીશ, અહીંયા એક ચોસલું એટલે આ જે કટિંગ કરેલું છે એ કોઈ એકનો અવરોધ શોધીશું. મગજમાં લાઈટ થાય છે. અહીંયા જે ચોસલું છે એનો અવરોધ આર ખબર છે, એવું ને એવું એક ચોસલું આવી રહ્યું ને એવું ને એવું બીજું ચોસલું, તો હું આમાં કોઈ એક ચોસલાનો અવરોધ શોધું, એટલે એ તો ખબર જ હતી એક ચોસલાનો અવરોધ તો આર જ છે, તો એકનો ન શોધાય, આખાનો શોધો તો કંઈક ખબર પડશે, અલગ આવશે. અને અહીંયા હું આખાનો નહીં શોધું, કેમ? કારણ કે આખું એટલે તો એ લંબાઈ ને એ ક્ષેત્રફળ, આખાનો અવરોધ તો આર જ છે. તો અહીંયા હું શું કરીશ, કોઈ એક ભાગનો, કોઈ એક ચોસલાનો અવરોધ શોધીશ, તો કંઈક અલગ મળે તો ખ્યાલ આવે આપણને. રેડી? ચાલો તો ટુકડાઓને જોડો. તો હવે શું થાય, હવે બરાબર સમજો, આની જેમ જ આપણે લખવાનું છે. હવે આ ભાગ કાઢી નાખો, આટલો બરાબર, આટલું તમે લખી નાખ્યું છે બરાબર, પોઝ કરી અને લખી નાખવાનું. ચાલો હવે સમજો બરાબર. આની જેમ જ અહીં બંને ચોસલામાંથી, હવે આ એક ચોસલામાંથી કેટલો પ્રવાહ પસાર થતો હતો, આ. હવે શું થાય, આ એક નળી જાતી હતી, આ કટિંગ કરી નાખ્યું છે. હવે આ એક નળી પહેલા આખું ચોસલું હોત તો આ જેટલો પ્રવાહ જતો હતો, હજી આ જેટલો પ્રવાહ જાય જ છે, પણ હવે શું થાય, બે ભાગ થઈ ગયા, વચ્ચે આ એક દિવાલ થઈ ગઈ, દિવાલ, એક આ ચોસલું અને એક આ ચોસલું. એટલે હવે અહીંથી હું પાણી જવા દઉં તો આ પાણીના બે ભાગ થઈ ગયા, એક ઉપરના ભાગમાં જાય ને એક નીચેના ભાગમાં જાય, તો જ બંને ચોસલાને પ્રવાહ મળે ને. અહીંથી ભાગ કરવા પડે, કારણ કે અહીં તો દિવાલ થઈ ગઈ, એટલે અહીંથી કનેક્શન બીજું આપવું પડશે. તો હવે વિચારો, બંને ચોસલા સરખા જ છે, આનું ક્ષેત્રફળ a/2, આનું ક્ષેત્રફળ a/2, લંબાઈ l, આની લંબાઈ l, તો બંનેમાં કેટલો પ્રવાહ જાય, અડધો અડધો. પેલા આખામાંથી આ એક ચોસલો હતો l લંબાઈ અને એ ક્ષેત્રફળનો, l લંબાઈ ને એ ક્ષેત્રફળમાંથી કેટલો પ્રવાહ જતો તો i જેટલો. તો હવે અહીંયાથી તો ભાગ પડી ગયા, i માંથી જ ભાગ પડ્યા, i/2. હવે એમ નો કહેતા સાહેબ આ તો ડબલ નો, એટલે આમાંથી જે પ્રવાહ જતો તો એ જ પ્રવાહ અહીંયાથી આગળ નીકળો. રેડી? એટલે આ આકૃતિ દોરવાની નથી ખાલી આટલી, બાકી તો દોરવાનું જ છે, બાકી બધું દોરવાનું. આ તો સમજવાનું. એટલે લખશું, હવે બંને ચોસલામાંથી i/2 જેટલો પ્રવાહ પસાર થશે. બંને ચોસલામાંથી કેટલો પ્રવાહ પસાર થશે, i/2 જેટલો, તથા બંનેનું ક્ષેત્રફળ કેટલું છે, બંનેનું ક્ષેત્રફળ a/2 તથા લંબાઈ કેટલી છે, લંબાઈ l છે. હવે જુઓ, આ લંબાઈ એટલી ને એટલી જ છે ને, લંબાઈ એટલી ને એટલી છે, તો લંબાઈ એટલી એટલે આ બે છેડા તો એટલા જ થયા ને જેટલા મૂળમાં હતા. તો મૂળ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો હતો, V હતો, તો આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તો V જ થાય. આના બે છેડા V જ વોલ્ટેજ થાય છે. આપણે એકની જ વાત કરો ને, આખાની વાત નથી કરવાની. આમાં આખાની વાત કરવાની હતી એટલે મેં 2 વોલ્ટેજ લીધા હતા. કેમ આખાની ખબર પડી તમને? આપણું જે મૂળ ચોસલું હોય એના કરતા અલગ લેવાનું. મૂળ ચોસલું l લંબાઈ નહીં હતું, તો આમાં l અને a લંબાઈ એટલે એક ચોસલાની વાત ન કરી મેં, આખાની, તો જ અલગ ચોસલું થાય. અને આમાં હું આખું ચોસલું લઉં તો l લંબાઈ અને a ક્ષેત્રફળ થઈ ગયું આખું, એ તો હતું જ. એટલે અલગ લેવા હાટું થઈને અલગ, તો જ કંઈક અવરોધ અલગ મળશે. એટલે અલગ એટલે અડધું લઉં, અડધું. ખબર પડી? તો હું અહીંયા અડધા ચોસલાની વાત કરું, તો તેથી તથા ઉપરના અને નીચેના, અથવા તો બંને ચોસલાના, લખી નાખો ને, બંને ચોસલાના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જ થશે. આ સમજાણું? કારણ કે અહીંયા જેટલી લેન્થ છે એટલી જ લેન્થ અહીંયા હતી, તો આના બે છેડા વચ્ચે V વોલ્ટેજ હતા, તો આના બે છેડા વચ્ચે V જ વોલ્ટેજ હોય. કમ્પ્લીટ? તો હવે આપણે લખી એક ચોસલા માટે, ચાલો એક ચોસલા માટે આ આકૃતિમાં એક ચોસલો એટલે આ એક થયું અથવા આ એક, તો એના માટેનો અવરોધ છે એને કંઈક અલગ કહી દો. RC કયો તો RC કયો, R1 કયો તો R1 કયો. R બરાબર V ના છેદમાં I થાય,
એટલે આ એકના વોલ્ટેજ V, એકનો પ્રવાહ થઈ ગયો I/2 હતો. આ ચોસલાના વોલ્ટેજ V અને આ ચોસલાના વોલ્ટેજ V જ થાય. રેડી? તમે વિચારો, સમાંતર જોડાણ હોય તો જો બે પ્રવાહના ભાગ થઈ જાય. ધોરણ 10 માં તમે ભણી ગયા, સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન હોય, આના વોલ્ટેજ V આના V હોય. અને ઓલું શ્રેણી જોડાણ હતું, એકનો એક પ્રવાહ પસાર થતો હતો. અને શ્રેણી જોડાણ હોય તો શ્રેણી જોડાણમાં શું થાય? વોલ્ટેજનો સરવાળો થાય. એટલે આમાં આપણે વોલ્ટેજનો સરવાળો કર્યો હતો. પ્રવાહ તો E ની જ હોય. ધોરણ 10 યાદ કરો. આમાં જેટલો પ્રવાહ હોય એ જ પ્રવાહ આમાંથી નીકળે. વોલ્ટેજનો સરવાળો થાય. સમાંતર જોડાણમાં વોલ્ટેજ સરખા હોય. ધોરણ 10 માં તમે શીખી ગયા હો શ્રેણી સમાંતર, એ જ વસ્તુ. ચાલો, છેદનો છેદ અંશમાં એટલે 2V ના છેદમાં I. તો V ના છેદમાં I એટલે સમીકરણ 1 ઉપરથી 2R લખી નાખ્યું. સમીકરણ 1 પરથી આનો અર્થ શું થયો? બીજા કેસમાં આપણે શું કર્યું? ક્ષેત્રફળ અડધું કર્યું તો અવરોધ ડબલ થયો. ક્ષેત્રફળ અડધું કર્યું તો અવરોધ ડબલ થઈ ગયો. આમ ક્ષેત્રફળ અડધું કરતા અવરોધ બમણો થાય છે. એટલે કે આનો અર્થ શું થયો? ક્ષેત્રફળ અડધું કરો તો અવરોધ ડબલ થાય. વ્યસ્ત સંબંધ થયો. એકને ઘટાડો તો એક વધે. વ્યસ્ત સંબંધ એટલે કે R સમપ્રમાણમાં 1/a. આ પૂરું થઈ ગયું. પરિમાણ ઉપર, લંબાઈ ઉપર સમપ્રમાણમાં આધાર રાખે. લંબાઈ ઉપર અવરોધ રહ્યો એ સમપ્રમાણમાં અને ક્ષેત્રફળ ઉપર અવરોધ રહ્યો એ વ્યસ્ત પ્રમાણમાં આધાર રાખે. તમને આટલી પહેલા ખબર પડી? બેયમાં મેં અલગ અલગ લીધું. શું અલગ? આ કેસમાં જે પહેલો કેસ હતો એમાં આખાઈ માટે અવરોધ શોધ્યો મેં. બીજા કેસમાં આખાઈ માટે નહીં, એક જ ચોસલા માટે શોધ્યો. કેમ આવું કર્યું એ ખબર પડી? હજી સમજો. પહેલો જે હતો ને એક ચોસલું હતું, એ L લંબાઈ અને A નું હતું. એના માટે અવરોધ ખબર હતી, R હતો. બરાબર? તો મારે કંઈક અલગ કરવું હતું. લંબાઈ અલગ લીધી, ક્ષેત્રફળ અલગ કર્યું, તો એના માટે અવરોધ શોધો. હવે લંબાઈ ડબલ કરી નાખી. તો હું આટલા ભાગ માટે શોધો, આટલા ભાગ માટે એટલે મને ખબર જ હતી અવરોધ R હતો. સમીકરણ 1 હતું, એ યાદ કરો. એટલે મેં આટલા માટે નહીં, આખા માટે શોધ્યું. રેડી? એટલે કંઈક અવરોધ અલગ મળે તો ખ્યાલ આવે. અલગ મળ્યો એટલે ખ્યાલ આવ્યો કે સમપ્રમાણમાં છે. હવે અહીંયા વિચારો, અહીંયા શું કર્યું? ક્ષેત્રફળ અલગ લીધું, અડધું કર્યું. પેલા A ક્ષેત્રફળ હતું, A લંબાઈ L હતી. અહીંયા L લંબાઈ ને A ક્ષેત્રફળ જ છે. તો હું આ આખા માટે શોધું તો એનો અવરોધ તો મને પહેલેથી જ ખબર હતી, R છે. તો આનો R જ મળવાનું. એવું ન કરાય ને, અલગ લેવાનું છે. એટલે મેં આ એક ભાગ લીધો અથવા તો આ એક ભાગ લો. રેડી? ખબર પડી? એટલે મેં માત્ર આ એક ભાગનું જ અવરોધ શોધ્યો. એ આપણને કેટલો મળ્યો? ડબલ મળ્યો. ક્ષેત્રફળ અડધું કરો તો અવરોધ ડબલ થઈ જાય. લંબાઈ વધારો તો અવરોધ વધે. એટલે લંબાઈ અને અવરોધ સમપ્રમાણમાં, ક્ષેત્રફળ અને અવરોધ વ્યસ્ત પ્રમાણમાં. આ પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. એકદમ સરળ પ્રશ્ન છે. બરાબર? તમે આખાનો વાત કરો હો તો આખાનું વિચારવાનું, અડધાની વાત કરો હો તો અડધાનું વિચારો. બીજું, આ ખાસ ભૂલ ન થાય. શ્રેણી જોડાણ હોય તો વોલ્ટેજનો સરવાળો થાય. એટલે આખાની વાત કરતો તો એટલે મેં 2 વોલ્ટ લીધા. બાકી આના વોલ્ટેજ તો V જ હતા, આના V જ હતા. પરંતુ મારે આખા માટે શોધવો હતો. આખા માટે કેમ એ મેં તમને સમજાવ્યું. એટલે 2 વોલ્ટેજ. એટલે આખાનો નવો અવરોધ એટલે જ મેં લખ્યું સંયુક્ત ચોસલાનો અવરોધ. અને અહીં મેં લખ્યું એક ચોસલા માટે, એક ચોસલાની વાત કરી આપણે. રેડી? તો એનો અવરોધ આટલો મળ્યો. આમાં અહીંયા પ્રવાહ આ તો આવતો હતો, પરંતુ આ ચોસલું ને આ ચોસલું અલગ થઈ ગયા, વચ્ચેથી અલગ કરી નાખ્યા. એટલે અહીંથી બીજું કનેક્શન દેવું પડે. એટલે ખરેખર પ્રવાહના ભાગલા પડી ગયા. પ્રવાહના ભાગ પડ્યા એટલે એ સમાંતર જોડાણ કહેવાય. ધોરણ 10 માં ભણી ગયા હતા. હજી આ જ ચેપ્ટરમાં આપણે આગળ ભણશું. પ્રવાહના ભાગ પડે એટલે એ સમાંતર જોડાણ કહેવાય. બરાબર? એટલે આ સમાંતર જોડાણ. સમાંતર જોડાણમાં વોલ્ટેજ સરખા હોય. આના વોલ્ટેજ V એટલા જ વોલ્ટેજ V આના. એટલે બેયના વોલ્ટેજ V જ થાય. ઉપરના અને નીચેના બંનેના V વોલ્ટેજ. એટલે મેં એક ચોસલામાં કીધું આને વોલ્ટેજ V જ છે, પણ એનો પ્રવાહ અડધો થઈ જાય કારણ કે બંને સરખા જ હતા. A/2 L લંબાઈ, A/2 L લંબાઈ. આ A/2 ક્ષેત્રફળ. બરાબર? લંબાઈ પણ L જ છે. ક્લિયર થઈ ગયું? આટલું સમજાઈ ગયું? તો આ હતો આપણો ઓહમનો નિયમ અને વિદ્યુત અવરોધ પરિમાણ ઉપર કેવી રીતે આધાર રાખે છે.
ચાલો ત્યાર પછી આપણે આગળ વધી અવરોધનું બીજું સૂત્ર આપણે મેળવી અને એના ઉપરથી આપણે ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે મેળવશું. ચાલો આપણે લખીએ અહીંયા અવરોધના સૂત્ર પરથી અવરોધકતા મેળવી તથા ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે મેળવો. જો અત્યારે જે ઓહમનો નિયમ હતો, ઓહમનો નિયમ એટલે V સમપ્રમાણમાં I, પ્રવાહી અદિશ ને વોલ્ટેજ એ અદિશ જ રાશિ છે. પરંતુ હવે આપણે જે ઓહમનો નિયમ મેળવવાનો એ સદિશ સ્વરૂપે મેળવવાનો. કઈ રીતે જોતા જાય. જો આપણને શું કીધું, અવરોધનું સૂત્ર આપણે જોયું. આપણે જાણીએ છીએ કે V સમપ્રમાણમાં I, આ સૂત્ર તો હતું જ. એ સિવાય આપણે અવરોધનું સૂત્ર આપણે આ મેળવું R સમપ્રમાણમાં L તથા R સમપ્રમાણમાં 1/I. રેડી? આ બેનું ભેગા કરી નાખો. જો R એ L ના સમપ્રમાણમાં અને A ના વ્યસ્ત પ્રમાણમાં, તો આવી રીતે લખાય R સમપ્રમાણમાં L/I. બે બાજુ R હે, R લખ નહીં કા, અહીંયા સમપ્રમાણમાં L હે, L અહીંયા છેદમાં A હે, A એક જ સૂત્રમાં બે ભેગા લખ નહીં. ચાલો સમપ્રમાણ દૂર કરો. તો સમપ્રમાણ દૂર કરશો તો અચળાંક મૂકી, એ અચળાંકને આપણે રો કહીશું. રો L/I. તો લખશું જ્યાં રો એટલે સમપ્રમાણતાનો અચળાંક, જેને અવરોધકતા પણ કહેવામાં આવે. અવરોધકતા. રેડી? અને ખાસ યાદ રાખશું, આ અવરોધકતા રહી એ માત્ર ને માત્ર દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ ઉપર આધાર રાખે, નહીં કે પરિમાણ ઉપર આધાર ન રાખે. ભલે અહીંયા દેખાય તમને સાહેબ અવરોધકતાના સૂત્રમાં જો પરિમાણ એટલે કે લંબાઈ ને ક્ષેત્રફળ હે, તો અવરોધકતા રહી લંબાઈ ને ક્ષેત્રફળ ઉપર આધાર રાખે. ના, જે દેખાય ક્યારે હોય નહીં. ઘણી વખત એવું બને જે દેખાતું હોય એ સાચું ન હોય, એટલે આ સાચું નથી. ભલે સૂત્ર સાચું જ છે, પરંતુ અવરોધકતા પરિમાણ એટલે લંબાઈ ગમે તેટલી ડબલ કે અડધી કરવામાં આવે, 5 ગણી કરવામાં આવે, ક્ષેત્રફળ ગમે તેટલું વધઘટ કરવામાં આવે, તો અવરોધકતા પદાર્થની એની એ જ રે. ખાસ યાદ રાખશું આપણે. બરાબર? ક્લિયર થઈ ગયું? હા, લંબાઈ ડબલ કરો તો અવરોધ ડબલ થઈ જાય, ક્ષેત્રફળ અડધું કરો તો લંબાઈ ડબલ થઈ જાય, ક્ષેત્રફળ ડબલ કરો તો અવરોધ અડધો થઈ જાય, લંબાઈ અડધી કરો તો અવરોધ અડધો થઈ જાય. આ સૂત્ર ઉપરથી લંબાઈ ડબલ તો અવરોધ ડબલ, ક્ષેત્રફળ ડબલ તો અવરોધ અડધો થયો, 1/2 થઈ ગયો. રેડી? પરંતુ અવરોધકતામાં કોઈ જ ફેરફાર ન થાય. અને અવરોધકતાનું સૂત્ર મેળવવાનું હોય તો આને કરતા કરી દો, આને કરતા કરશો એટલે R એ આ ગુણાકારમાં, આ ભાગાકારમાં એટલે L છેદમાં અવરોધકતાનું સૂત્ર મળ્યું. ચાલો આના આધારે એનો એકમ શું થાય વિચારો તો. R નો એકમ ઓહમ, આનો થાય મીટર સ્ક્વેર, છેદમાં આનો થાય મીટર, એક મીટર કેન્સલ, ઓહમ ઇન્ટુ મીટર. આ એકમ આવ્યો ઓહમ ઇન્ટુ મીટર. કેનો એકમ આવ્યો? અવરોધકતાનો. બરાબર છે? બીજું આટલું ક્લિયર થઈ ગયું. આ અવરોધકતા ખાસ યાદ રાખશું, દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ ઉપર આધાર રાખે, પરિમાણ ઉપર આધાર ન રાખે. હવે આનું તમને પારિમાણિક સૂત્ર પણ આવડવું જોઈએ. અવરોધનું પારિમાણિક સૂત્ર આવડે એટલે તમને આનું આવડી જશે. અને અવરોધની પારિમાણિક સૂત્રની ઉપાધિ ન કરતા એ થઈ જશે. બરાબર? ચેપ્ટર નંબર 2 માં વિદ્યુત સ્થિતિમાનનું એક સૂત્ર આવશે. હમણાં જો કે આ જ પ્રશ્નમાં આવશે એ જ સૂત્ર, એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર? ચાલો આ વાત કરી આપણે અવરોધકતાની. રેડી? હવે આપણે ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે મેળવવાનો છે. આટલું કમ્પ્લીટ થઈ ગયું. રેડી? ચાલો હવે આપણે ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે મેળવી. તો પહેલાં તો આપણને ઓહમનો નિયમ આવડવો જોઈએ. ઓહમનો નિયમ શું છે? ચાલો ઓહમનો નિયમ આવો તો V સમપ્રમાણમાં I અથવા તો V = IR ડાયરેક્ટ પણ લખાય. આ નિયમ તો છે જ. આને સદિશ સ્વરૂપે મેળવવાનો છે. ચાલો જોતા જઈએ હવે. તો હવે આ જે સૂત્ર છે આને ઘડીક સમીકરણ 1 આપજો.
આ સૂત્રમાં અથવા ડાયરેક્ટ કિંમત મૂકો તો પણ ચાલશે. ચાલો V ચેપ્ટર નંબર 2 હજી આવેલું નથી એટલે તમને ખ્યાલ નહીં આવે. વિદ્યુત સ્થિતિમાનનું એક સૂત્ર છે V = E × D. એટલે હું આને આવી રીતે યાદ રાખું વેદ એટલે V = ED. રેડી? એટલે આ સૂત્ર ઉપર E એટલે વિદ્યુત ક્ષેત્ર, D એટલે અંતર. જેટલા અંતર માટે આ વિદ્યુત ક્ષેત્ર હોય કે અહીંયાથી અહીંયા સુધી અને એ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ આટલો હોય. આ સૂત્ર તમારે ચેપ્ટર નંબર 2 માં આવશે. એટલે આ સૂત્ર ઉપરથી તમને વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર મળી જાય. વિદ્યુત ક્ષેત્રનું તો આવડે ચેપ્ટર નંબર 1 ઉપરથી, અંતરનું આવડે તો તમને વિદ્યુત સ્થિતિમાનનું આવડી જાય. વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર આવડે તો અવરોધનું આવડશે ને અવરોધનું આવડશે એટલે અવરોધકતાનું પારિમાણિક સૂત્ર આવડી જશે. રેડી? ચાલો તો આ સૂત્ર ઉપરથી E × D બરાબર તથા R ની કિંમત મૂકો. R = ρ L/A થાય. ચાલો મૂકી દો. V E × L લખું કારણ કે આપણે L લંબાઈ લઈ છે ને, કેટલી લંબાઈ લઈ એ અંતર લેવાનું હોય. અંતર D હોય તો D, L હોય તો L. આપણે અંતર L લઈએ તો L લંબાઈ એટલે L લખ્યા. પ્રવાહ I ના I, R એટલે ρ L/A થાય. શું થઈ જાય છે? L કેન્સલ થઈ ગયા. ચાલો આવું સૂત્ર મળ્યું આપણને. આ લખું E બરાબર I ρ/A. હવે અહીંયા એક આવશે I/A તો એને કહેવાય J × ρ. હવે જ્યાં J શું છે તો હવે J ની સ્પષ્ટતા કરી દો. J એટલે કહેવાય વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહ ઘનતા, વિદ્યુત પ્રવાહ ઘનતા અથવા ઘણી વખત ખાલી પ્રવાહ ઘનતા શબ્દ પણ વાપરે. ખાલી પ્રવાહ ઘનતા શબ્દ પણ વાપરે જે પોતે સદિશ રાશિ છે. સદિશ રાશિ ખાલી જે સ્મોલ જે પણ કહેવાય અથવા એને કેપિટલ જે પણ કહેવાય. રેડી? અને જે એટલે શું થયું? I/A એટલે જે થયા ને એટલે I નું સૂત્ર થઈ ગયું. યાદ રાખશું આપણે પ્રવાહ ઘનતાનું સૂત્ર I/A પ્રવાહ ઘનતા. બરાબર? તો પ્રવાહ ઘનતા કોને કહેવાય તો એના સૂત્ર ઉપરથી સમજો. સૂત્ર ઉપરથી એકમ આડછેદ. સુવાહક લીધો, હું અહીંયા સુવાહક દોરી નાખું. દાખલા તરીકે આ કોઈ સુવાહક, આ એકમ ક્ષેત્રફળ. એ એકમ ક્ષેત્રફળને લંબ રૂપે, એકમ ક્ષેત્રફળ એટલે આ રીતે છે ને, આ રીતે એને લંબ રૂપે એટલે આ એ લંબ રૂપે પસાર થતા વિદ્યુત પ્રવાહને એકમ આડછેદને લંબ રૂપે પસાર થતા વિદ્યુત પ્રવાહને જ શું કહેવાય? વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે ઘનતા ઘણી બધી આવે છે. સંખ્યા ઘનતા કઈ તો આવે સંખ્યાના છેદમાં કદ. આપણે દળ ઘનતા કઈ? દળ તો દળના છેદમાં આવે કદ. બરાબર છે? તો વાત છે વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહ ઘનતા તો વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે ઉપર તો વિદ્યુત પ્રવાહ જ આવે પરંતુ અહીંયા કોઈ કદ નહીં. પ્રવાહીઓ એ ક્ષેત્રફળમાંથી પસાર થતો હોય એટલે આપણે ક્ષેત્રફળ લઈ. કેમ? આપણે પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ભારની 3 ઘનતા લીધી હતી. રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા. તો આમાં આવે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે ક્ષેત્રફળ આવે. તો J = I/A એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા. જે વડે સ્મોલ જે વડે સદિશ રાશિ છે અને એની દિશા કઈ હોય? પ્રવાહની જે દિશા હોય એ જ વિદ્યુત પ્રવાહ ઘનતાની દિશા. પ્રવાહની દિશા એ જ વિદ્યુત પ્રવાહ ઘનતાની દિશા. બરાબર? ચાલો તો હવે આનો એકમ શું થાય? એકમ લખી નાખી. જેનો એકમ એમ્પિયર. વિદ્યુત પ્રવાહ એટલે એમ્પિયર, ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર. તો આનું પણ પારિમાણિક સૂત્ર તમને હવે જાતે આવડી જવું જોઈએ. આ એક જ સૂત્રની અંદર આપણે જે સૂત્ર તારવ્યું એમાં એક આ નવી રાશિ આવી એટલે તમને હવે આવડવી જોઈએ. વિદ્યુત પ્રવાહ ઘનતા કોને કહેવાય? એકમ આડછેદ દીઠ પસાર થતા વિદ્યુત પ્રવાહને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ ઘનતા. એકમ આડછેદ એટલે લંબ રૂપે પ્રવાહ પસાર. એ લંબ રૂપે પસાર થતા વિદ્યુત પ્રવાહને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ ઘનતા. બરાબર? તો એનો એકમ આવશે એમ્પિયરના છેદમાં મીટર સ્ક્વેર. એનું પારિમાણિક સૂત્ર
કમ્પ્લીટ. હવે ઈ તમને આવડી જવું જોઈએ. તો હવે જુઓ તો આપણે અહીંયા આટલું મેળવું, બરાબર. હવે આપણે આગળ જઈએ તો જુઓ તો જે પણ સદિશ રાશિ એ પણ સદિશ રાશિ, તો સદિશ રૂપે લખતા આ સમીકરણને સદિશ રૂપે લખી નાખીએ આપણે. ચાલો તો સદિશ રૂપે લખો તો વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ, આ પણ સદિશ રાશિ, રો એટલે અવરોધકતા. આ થઈ ગયો. આને બીજી રીતે પણ લખાય અને આમ પણ લખાય, ઈ બરાબર જે સદિશ એમ અવરોધકતાનું જે વ્યસ્ત હોય, અવરોધકતાનું એક બીજું સૂત્ર છે 1/σ. અવરોધકતા એટલે રોકવું, રોકવાનું વ્યસ્ત એટલે જવા દેવું, વહન કરવા દેવું, એટલે આને કહેવાય વાહકતા. અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય. એટલે સિગ્મા બરાબર આમ પણ થાય, અવરોધકતા એનું વ્યસ્ત એને વાહકતા કહેવાય. તો આ 1/σ. આ પણ સૂત્ર થયું. આ બંને સૂત્ર જો સદિશ સ્વરૂપે આવ્યું. આ નિયમને, જેને ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે કહેવામાં આવે છે, ખાસ યાદ રાખશું. જેને ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે, આ બંને સૂત્ર રહ્યા ઓહમનો નિયમ જ કહેવાય સદિશ રૂપમાં. વચ્ચે આ એક ખાસ યાદ રાખવું, ભૂલાય નહીં. વ્યાખ્યા પણ તમારે લખી જ નાખવાની અહીંયા જ. હવે તમને સૂત્ર ઉપરથી વ્યાખ્યા લખતા આવડવું જોઈએ. આ ખબર પડી, આ કૌંસમાં લખી નાખવાનું, કારણ કે સિગ્મા બરાબર 1/, અવરોધકતા. ક્લિયર આટલું? એટલે હવે તમને વાહકતા કોને કહેવાય એ પણ આવડી જવું જોઈએ. વાહકતા જાત ઉપર, તાપમાન અને દબાણ ઉપર જ આધાર રાખે, પરિમાણ ઉપર આધાર ન રાખે. વાહકતા પરિમાણ ઉપર આધાર રાખે નહીં. આ કમ્પ્લીટ થઈ ગયું. જાત, તાપમાન ને દબાણ ઉપર જ આધાર રાખે, અવરોધકતા અને વાહકતા. બીજું, હવે વાહકતાનું સૂત્ર પણ તમને આવડવું જોઈએ. અવરોધકતાનું આવડે તો આનું ઉલટું કરી નાખો એટલે વાહકતાનું સૂત્ર. બીજું, એના આધારે તમને આનો એકમ આવડે એટલે વાહકતાનો એકમ આવડશે. વાહકતાનો એકમ આનો ઉલટો થઈ જાય. ઉલટો એકમ હોય એટલે એને ઓહમ ઉલટો લખાય અને મીટર ઇન્વર્સ આમ લખાય, અથવા તો એમ પણ લખાય, ઓહમની -1 મીટરની -1. ઉલટું થઈ ગયું ને, કારણ કે આ છેદમાં આવશે, આનો એકમ છેદમાં, એટલે ઓહમ મીટર છેદમાં આવ્યો એટલે ઉપર લઈ જાવ એટલે ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ, અથવા તો ઊંધો ઓહમ પણ લખાય. અને આ ઊંધો ઓહમ અથવા તો ઓહમ ઇન્વર્સ એને સાયમન પણ કહેવામાં આવે. તમારે કેમેસ્ટ્રીમાં આવે છે સાયમન મીટર ઇન્વર્સ, બરાબર. સાયમન મીટર ઇન્વર્સ. ઊંધા ઓહમને, ઊંધો ઓહમ, ઊંધો ઓહમની -1 એને સાયમન પણ કહેવામાં આવે. ક્લિયર થયું? તો આ બધું તમારે નોંધ તરીકે લખી નાખવાનું સાઈડમાં, બરાબર. નોંધ તરીકે આટલી વસ્તુ લખવાની છે. અહીંયા સુધીનું આ બરાબર હતું. આ પ્રશ્ન વાઇઝ અહીંયા સુધી પ્રશ્ન આવશે, જેને ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે કહેવામાં આવે છે. પછી આ સાઈડમાં લખી નાખવાનું આ, એટલે એના આધારે તમને સૂત્ર આવડી જાય, પારિમાણિક સૂત્ર, એકમ, બધું જ ક્લિયર થઈ ગયું. આટલું કમ્પ્લીટ. રેડી? અવરોધકતા હતી એનું વ્યસ્ત કહેવાય વાહકતા. આ વાહકતા છે, સિગ્મા એટલે વાહકતા. અવરોધનું વ્યસ્ત હોય ને, અવરોધને આપણે r વડે દર્શાવીએ તો 1/r એને કહેવાય વાહકત્વ. ખાસ યાદ રાખજો, અવરોધનું વ્યસ્ત એટલે વાહકત્વ, અવરોધકતા એનું વ્યસ્ત વાહકતા. તા આવે કમ્પ્લીટ. ક્લિયર? એટલે ખાસ સમજીને યાદ રાખવું. આ ટેક્સ્ટમાં આપેલું નથી, પરંતુ ઘણી વખત MCQમાં આવતું હોય એટલા માટે મેં તમને શીખડાવી દીધું. રેડી? તો અવરોધકતાનું વ્યસ્ત વાહકતા, અવરોધનું વ્યસ્ત વાહકત્વ, એટલે આનો એકમ આવડવો જોઈએ. આ જેના ઉપર આધાર રાખે, આ જેના ઉપર આધાર રાખે એ જ વસ્તુ આ પણ એના જ ઉપર આધાર રાખશે. આ જેના ઉપર આધાર છે આનો પણ એના ઉપર જ આધાર છે. એટલે કે આ 3 વસ્તુ ઉપર આધાર રાખે, જાત, તાપમાન અને પરિમાણ ઉપર અવરોધ. તો આ પણ એ જ વસ્તુ ઉપર આધાર રાખશે. રેડી? એટલે આનો એકમ, પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ તમને. તો આ રીતે તારવણી કરવાની, એકદમ સરળ છે. ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે તારવવાનો હતો, એટલે ઓહમના નિયમથી શરૂઆત કરી હતી. એમાં 2 કિંમત મૂકી, V અને R. V એટલે વેદ, આ એક સૂત્ર બીજા ચેપ્ટરમાં આવશે. અને અવરોધનું સૂત્ર આપણે મેળવું, ρ/L/A મૂકી દીધું, કિંમત મળી. I/A નવી રાશિ આવી એક, જેને કહેવાય વિદ્યુત પ્રવાહ ઘનતા. સ્મોલ કહેવાય, કેપિટલ પણ કહેવાય, બરાબર. સદિશ રાશિ છે, એની દિશા પ્રવાહની દિશા ગણવામાં આવે. પ્રવાહની દિશા એ જ વિદ્યુત પ્રવાહ ઘનતાની દિશા. એટલે સૂત્ર આવ્યું તો સૂત્ર ઉપરથી તમને એનો એકમય આવડવો જોઈએ, વ્યાખ્યા પણ આવડવી જોઈએ. એકમ આડછેદને લંબ રૂપે પસાર થતા વિદ્યુત પ્રવાહને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ ઘનતા. એનો એકમ, એનું પારિમાણિક સૂત્ર આવડી જવું જોઈએ કમ્પ્લીટ.
અને પછી આ એનું સદિશ સ્વરૂપ, કારણ કે આ પણ સદિશ રાશિ હતી, આ પણ સદિશ રાશિ, તો એને આપણે સદિશ સ્વરૂપે લખ્યું. આ સદિશ નથી, આ અદિશ છે. અવરોધકતા, વાહકતા આ બધું અદિશ છે, એટલે આપણે અદિશ લખ્યું. કમ્પ્લીટ. બાકીની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરશું.